સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અનંતાનુબંધી કર્મ એટલે શું? વ્યવહાર કરતાં ખાસ કરીને પરમાર્થ માર્ગમાં જ ભૂલ કરીને જીવ અનાદિકાળથી અનંતાનુબંધી કર્મો બાંધે છે. વચનામૃત 459માં કૃપાલદેવે બોલ્યું છે કે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદદેવ, અસદગુરુ અને અસદ ધર્મને ભજે છે અને અપરમાર્થને પરમાર્થ માની જીવ આગ્રહે ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની પ્રત્યે, સતદેવ પ્રત્યે, સદધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવું યથાર્થ છે. આવા પ્રસંગોમાં પોતાની સંસાર વાસના ઉચ્છેદ પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે અને વળી પુરુષાર્થ થઈ શકે છતાં કરે નહીં અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની લે અને ભોગાદિકમાં પ્રવર્તન કરે એ જ અનંતાનુબંધી કશાય છે. આ ખોટી પ્રતીતિ એ જ અનંતાનુબંધી કશાય કયો છે. વચનામૃત 613માં કૃપાલદેવે પ્રકાશ્યું કે સદદેવ, સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસદદેવ, અસદગુરુ તથા અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કશાય સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્ર આદિ ભાવોને જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધંસ પરિણામ કયા છે તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. છૂટવાની જગ્યાએ અનંતાનુબંધીથી બંધાઈને જીવ અધોગતિ નોતરે છે. વચનામૃત 522માં કૃપાલદેવે પ્રકાશ્યું કે કોઈ 5 વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખીને તેવો ભાવ પોતે આરાધે તો તે પણ અનંતાનુબંધી કશાય છે. જ્ઞાનીનું તો એ ભોગવલી કર્મ છે, જ્ઞાની જાણે છે અને આ જીવને તો મહામોહનો પ્રભાવ છે. અનંતાનુબંધી કશાય સતદેવ, સદગુરુ અને સદધર્મ પ્રત્યે અબહુમાન, તેની અવહેલના કરવી, અસદદેવ, અસદગુરુ અને અસદધર્મ પ્રત્યે બહુમાન અને પોતાની આચાર પાળવામાં નબળાઈને પ્રગટ ન કરતા ધર્મને મરોડવો તે, કાળનું નામ દઈ પ્રમાદ સેવી પોતાને મન ફાવતા આચારને ધર્મનું નામ દેવું, પોતાની સંસાર વાસના પરીક્ષણ નહીં થતી હોવા છતાં તે પરીક્ષણ થઈ રહી છે એમ માનવું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયની એક્યતા તે મોક્ષ. તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એટલે વિતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વિતરાગ જ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વિતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે. વિતરાગના માર્ગે અને વિતરાગની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ જ છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિ ભાવ જે મહાવિપરીતના કરનારા છે તે જ અનંતાનુબંધી કશાય છે. જોકે ક્રોધાદિ ભાવ પરમ કૃપાલદેવ બોધે છે કે લૌકિકે પણ અફળ નથી, પરંતુ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સત ધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર મંદ આદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કશાયથી બંધ થઈ જીવ અનંત એવા સંસારને વૃદ્ધિ કરે છે. ઉપદેશ છાયા વચનામૃત પાનું 738. અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, તેના સાચા વચન સાંભળી ન શકે, નિંદા કરે. ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે, સરળને મૂર્ખ કહે અને વિનય કરે તેને ધનના ખુશામત્ય કહે. 5 ઇન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે. સાચા ગુણવાળાને દેખી રોષ કરે, સ્ત્રી પુરુષના સુખમાં લયલીન આવા જેવો માઠી ગતિને પ્રાપ્ત થાય છે. બહુ આરંભ, પરિગ્રહ, હિંસા આદિ પ્રવૃત્તિનું નામ આરંભ છે. જે કામ ધંધામાં અનેક જીવોની હિંસા થાય તેવા કર્મદાની ધંધા કરવા, પોતાના અંતરંગ અને બાહ્ય પરિગ્રહ ઉપર અતિશય આસક્તિ બધા જ વ્રતો દૂષિત કરે છે એવો પરિગ્રહ. ધર્મમાં માયાચાર, મરીચીના ભાવમાં ફક્ત મિશ્ર વચન બોલવાથી ભગવાન મહાવીરના જીવને કેટલું રખડવું પડ્યું. ક્રૂરતા, બીજાને દુઃખ દેવામાં અથવા બીજાને દુઃખી થતા જોઈ આનંદિત થવું એ મહાપાપનું કારણ છે. પોતાનું શરીર રૂપાળું અને આકર્ષક યુવાન દેખાય તે માટે નિર્ધંસ પરિણામે અનેક પશુઓ ઉપર પ્રયોગ કરી તેમને મારી નાખી બજારમાં મળતા કોસ્મેટિક્સ વગેરે વાપરવા, રૌદ્ર ધ્યાનમાં મરણ કરવું, ક્રોધ હિંસાના ભાવમાં મરણ કરવું,
તે પણ અધોગતિનું કારણ કહ્યું છે. અબ્રહ્મચર્ય પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીમાં મોહિત થવું અથવા પોતાના પતિ સિવાય બીજા પુરુષમાં આસક્ત થવું, મોહિત થવું, આ અબ્રહ્મચર્ય મહાભયંકર છે, ચિરંકાળ દુઃખનું કારણ છે. અભક્ષ્ય ભક્ષણ 22 પ્રકારના અભક્ષ્ય જે ભગવાને વર્ણવ્યા છે તે પોતે ખાધા, બીજાને ખવડાવ્યા અથવા તેની અનુમોદના કરી, આ બધું મહાપાતક છે. પોતાનાથી ત્યાગી શકાય તે તો જરૂર ત્યાગવા, પણ ન ત્યાગી શકાય તો મનમાં ખેદ રહેવો જોઈએ. તેને બદલે એમ કહે કે કાળ પ્રમાણે બધું બદલવું પડે, તો આ મહામોહનીય કર્મનું કારણ છે. ભ્રાંતિયુક્ત અજ્ઞાનવાણી ઉચ્ચારે કે તે જમાનામાં વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે રાત્રિ ભોજન ત્યાગ કરવા કહેલ. હવે શું? આ બોલનારો તમસ્કાઈ જીવ જે જ્ઞાનીય જ્ઞાનમાં જોયા છે તે વિશે કંઈ જ જાણતો નથી. ઉન્મત્ત પ્રલાપ દશા છે. માંસ, માખણ, મદ્ય અને મદિરા શ્રાવકો તો જરૂર ત્યાગવા ઘટે છે. સમાધિ, સોપાન, શૌચ ધર્મમાં પૂજ્ય બ્રહ્મચારી જે બોધ્યું છે તે મુજબ સંસારમાં જીવાઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામ અને પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે. પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. ભક્ષ્ય ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને ભોગવનારના પરિણામ એવા મલિન હોય છે કે કરોડવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એમ પૂજ્ય બ્રહ્મચારીએ બોધ્યું છે. એ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ ભક્ષણનું તથા પર સ્ત્રીની અભિલાષાનું ફળ છે. તે બધાની તૃષ્ણા તજવાગ્ય છે. આ જ વાત મોક્ષવાળા પ્રવેશિકામાં તૃષ્ણાના પાઠમાં પણ બ્રહ્મચારીએ કરેલ છે. વળી 7 વ્યસન, જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. એટલે આ બધા અનંતાનુબંધી કશાયના મહામોહનીય કર્મના કારણ છે અને જીવ અધોગતિ નોતરે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.